બધાનું દર્પણ ઝીલે આપણા સૌનો સ્વભાવ ભાવ ભાવનો માણીએ આપણે હસતા હસતા લાવ સાચા ખોટા રીત રિવાજો સારી નરસી પ્રથા જીવન રસથી છલક છલકતી હાસ્ય સભર આ કથા અમે બધા અમે બધા અમે બધા અમે બધા જય કરવી ગુજરાત ને એનું શહેર મજાનું સુરત એ સુરત નહીં હુરટ લે હુરટ હુરટ જય કરવી ગુજરાત ને એનું શહેર મજાનું સુરત સુરત ને સૌ કહેતા હુરટ છે સોનાની મૂરત એ સુરતમાં વસતા પાત્રો તણાવાલ ને વ્યથા જીવન રસતી છલક છલકતી હાસ્ય સભર આ કથા અમે બધા અમે બધા અમે બધા અમે બધા પણ જો બહુઓ ઠેકાણાસર ચાલતી હોય તો સાસુઓને અડકામણા થવું થોડું ગમે છે. હા, મારી દીકરી બિચારી પ્રસૂતિની વેદનાથી પીડાય છે અને વહુને ધણીનો થોડ નથી છોડાતી. હા બેટા લડીશ. હા બેટા, ભાણા બહેનો જન્મનો સમય નોંધ્યો કે વી તો કેમ ખબર પડે? પણ સમય તો નોંધવો મને બરાબર ખબર છે. બીજી વખતનો દાંડિયો આવ્યો એ પછીનો પ્રસવ છે. એ તો આપણે ઉમેશ રાખ્યો તો. અરે આવું નામ સાંભળતા જ લાગે કે છોકરો છેલ બટવ છે. ઓલી જોડી પીપળ પાર ઓયે પાડ્યું પીપી ચંદ્રલા. અરે એટલું આપીશ જ ક્યાં શોભાવે વેવાણે કે રહી જાય. આંગળીને વેડે ગણાય ને એટલું આપીશ દીકરાની વહુને દીકરાના દીકરાને. હા, શું ચંદનમુન આ વખતે કેટલા દિવસનો નિવાસ? શા માટે મને નિર્દોષને હજારો વૃશ્ચિક દંશની યાતનાનો અનુભવ કરાવી રહ્યો છે? તમને બધા રમાડવા આવ્યા છે. રડોય ચાલે. સાંભળો છો? અરે કહું છું સાંભળો છો? શું? આ છોકરું સવારથી ભૂખ્યું છે. જરા એને ઘોડિયામાંથી બહાર કાઢો તો. ભૂખે તો છે. અરે હા, પણ જરા એને ઘોડિયામાંથી બહાર તો કાઢો. હાય માં, છોકરાને વાગ્યું કે શું? વાગે છે ને ઘોડિયામાં તો પડ્યું છે. ક્યાં બહાર પડ્યું છે? લાવો. આ હું જ મૂર્ખી છું કે મેં તમને એને ઘોડિયામાંથી બહાર કાઢવા માટે કીધું. હવે આમ ઊભા શું છો? જાઓ જલ્દી જઈને સાસુમાને બોલાવી લાવો. લે હમણાં આવી જશે. આ જુઓ કેટલું મોટું ઢીંચો થઈ ગયું છે. જલ્દીથી સાસુમાને બોલાવી આવો. અરે 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 શું થયું? અરે કઈ ભાન ભાન છે? અરે છોકરાને આમ રખાય? અરે આપણા ઘરે તો હજી પહેલી જ રાત છે. આ એની નાની શું કહે છે? અને દહી ડોસી તો ફોલી ખાવી છે. ભાઈ બધી પંચાયત મૂકો ને એને જુઓ ની. આપણે હળદર તેલ લગાવીએ તો? અરે ના ભાઈ ના, શેક કરો એના કરતા. એ માં, આપણે પાટો બાંધીએ તો? પેલા એને છાનો રાખો, એને હુડાવી દો, પછી જોશું. ચલો. છોકરાની બાબતમાં તમને શું ખબર પડે? અરે એમને તો કઈ સુવાડી દેવાતો હશે ને. અને છન્મુખ, તારામાં તો બે બદામની અક્કલ નથી. અરે અહીંયા ઉભો છું, શું જા અહીંયાથી. કેટલું રડે છે. અરે રે રે. ના 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 ના. લ્યો આ તેલ હળદર ને કપડું. હા રાખો. લાવ લાવ લાવ. જા બેટા એને વાજુ ત્યાં અડધો લગાવી દે પેલા. હા અહીં લગાવ. આ લગાવ. લાવ. આ લે લે લે. આ લે લે. ના 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 લે. ના 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 ના. માં, આ પાટો બાંધ્યો ને અને શેક કર્યો ને એટલે બસ સુઈ જશે. સુઈ જશે હવે ને.
હવે તમે ચેલેન્જ સુઈ જાઓ શાંતિથી. ચલો હા રડ્યું. હા લે બેટા તું હવે એને શાંતિથી સુવડાવી દે. લે આય આય લે એને બરાબર સંભાળજે પાછી પાડતી નહીં એને. અરે શું તો છોકરાને સંભાળતા આવડતું નથી. હે ભગવાન ચાલો બી સાચવજો. કહું છું સાંભળો છો? આ જુઓ ને જરા આને શું થયું છે? કેમ? આ ઊંઘે છે કે પછી એને કઈ થયું છે? કાંઈ થયું નથી, એને ઊંઘવા દે. તો પછી એની આંખો આમ અડધી ઉઘાડી કેમ છે? નાના છોકરાઓ આ રીતે જ ઊંઘે. તમને કેવી રીતે ખબર? હું નાનો હતો ને ત્યારે આમ જ ઊંઘતો હતો. આ તમને તો છે ને બધી વાતમાં મજાક જ સૂજે છે. તમને કઈ ખબર ના પડતી હોય તો જાઓ આમ જઈને સાસુમાને કે કોઈકને બોલાવી આવો. કોઈને બોલાવવાની જરૂર નથી, ઊંઘવા દે એને. હા તમને તો છે કઈ ફિકર? તારે એને ઊંઘવા દેવો છે કે નહીં? તને ખબર છે નાના છોકરાઓને ઊંઘ કેટલી જોઈએ? તું સુઈ જા ને એને સુવા દે. તમે જાગો છો? ના, આ જુઓ ને જરા આ કેમ કઈ બોલતો નથી? બરાબર. આમ શું કરો છો હવે? શું છે? આ કેમ કઈ બોલતો નથી? ઊંઘે છે એટલે. પણ આટલું? આ મારે પિયર તો આખી રાત આટલું બધું કોઈ દાડો ઊંઘ્યો નથી. એને અહીંયા વધારે ફાવતું હશે. પણ આટલું બધું મૂંગો તો એ ક્યારેય રહ્યો નથી. ઊંઘા રહેવાના ફાયદા એ તારા કરતા વધારે જાણે છે ને એટલે. પણ આટલું બધું મૂંગો? જો એ આખી રાત ઘોડિયામાં મૂંગા મૂંગા સૂતો ન રહેતો શું વિધવા વિવાના ભાષણો કર્યા કરે. પણ ને પણ સુઈ જા. કહું છું સાંભળો છો? આ છોકરાના માથા બાજુની બારી બંધ કરો તો જરા. આ જુઓ ને એને કેટલો પવન વાય છે. અરે અરે આ બંને બારી કેમ બંધ કરી દીધી? એક જ બારી બંધ કરવાની હતી. એને પવન કેવી રીતે આવશે? જો હવે હું ઊંઘ્યા સિવાય બીજું કોઈ કામ કરવાનું નથી અને તારે મને ઝઘડ્યા સિવાય જે કરવું એને કર્યા કર. એક બારી બંધ કરો ને બે બારી ખોલી નાખો, બે બારી ખોલી એક બારી બંધ કરી નાખો. અરે ભાઈ સુથારે બોલાવીને તારે બારી તોડાવી નાખ્યો હોય, પુરાવી નાખ્યો હોય, જે કરવું હોય કર, મને ઊંઘવા દે. સમજી? અમે બધા સાત પેઢીથી ઉતરી આવેલું ધોળિયું, ડગલી ને પાઘડીધારી કુળદરજીઓ આજે ભલે ગઈકાલની વાત થઈ ગયા, પણ એક સમયે એમનું પરિવારના સભ્ય જેવું જ સ્થાન હતું.
આ એ સમયની વાત છે જ્યારે બાળકોના કપડા માટે બાળકની ઉપસ્થિતિની આવશ્યકતા જ નહોતી. જો દરજી ઘેર આવે તો વડીલોમાંથી કોઈ કહે કે નરસિંહ, હા બોલો. ઘણા દાડે હે? હા, તમારે શું કામ છે? હમણાં છે ને ગ્રાહકી વધી ગઈ છે ને, ટાઈમ મળતો નથી એટલે શું કરું. એટલે ઘણા બધા કપડા સીવવાના આવ્યા છે. હા લગન સરા છે ને, એટલે આપણે એ જ કામ માટે બોલાયા છે. કપડા સીવડાવવા છે. તો બીજું શું? અરે તમે કહો તો લેંગો, જબ્બો, સદડા, અને તમે કહો ને તો અંગ્રેજનો પેલો મોટા ઘેરવાળો ચાદો સીવી આપો. કશું નથી કરવું. આપણે 2 ડગલા એક પંખીરું સીવવાનું છે નાના ભાઈ માટે. કાકો લાયો છો. હા, 1 મિનિટ. આ જોઈ લો. ચલો. હારું મળતું નહીં. એ કાકા, આ જરા ચશ્મા આપશો. હવે ચશ્મા વગર ચાલતું નથી. તે ચશ્મા ખરીદ્યા? પેલા શિવભાઈ આપ્યા ને એ તો 7 વર્ષ ચલાવ્યા, પછી 6 ના આપીને નવા લીધા. એ તો ઘરે છે, ચાલે છે, વાંધો નહીં. પણ આ શિવભાઈ જેવા તો નહીં. 6 આના તો આપવા જ પડ્યા ને. તો હવે શું કરીશું? નાના ભાઈને કપડા સીવડાવવાના છે. આ લગન સરા આવે છે ને, હા તે ભલે ના આવે, સારું છે ને. લોકો પરણે એટલે નવા લુગડા બનાવે. અમારે તો ધંધો ચાલે ને, મજા આવે. એક તો તને દેખાતું નથી ને. હવે છોકરાના લુગડા સીવવામાં જોવાનું શું છે? એ તો થઈ જશે. માપ તો લેવું પડશે ને. વિપિનભાઈ બહાર ગયા છે. હવે એની કાંઈ જરૂર નથી, એ તો થઈ જશે. કેમ છોકરાનું માપ નહીં લેવાનું? તમે દાદા શું, મેં નાના ભાઈને જોયેલા જ છે ને. તેટલાથી થઈ રહે એમ? તમારે એમ જ સીવેલા ને. 2 પેઢીથી સંબંધ છે, એમાં કોઈનું માપ લેવાની જરૂર શું છે? હા, એ ખરું. નરસિંહને અમારું માપ લેવાની જરૂર જ ન લાગે. એ તો પોતાના પરસેવાથી કપડા ઉપર નિશાની કરતો કપડું કાપીને લઈ જાય. વાયદાના 15 દિવસ પછી ધક્કા ખાવાના શરૂ થાય. એ દરેક ધક્કાએ એ નવો વાયદો આપે. વડીલોની ને નરસૈયાની વચ્ચે તીખા શબ્દોની આપલે પણ થાય. માપ તો ઠીક, કપડું ગેરવલ્લે ગયું હોય એવું એ બને. હવે છન્મુખ આવશે. સવારના આવે કે બરાબર? આનો ચલાવી લેવાય. એના મનમાં સમજે છે શું? ધક્કા ખાધા કરવાના. એને ભાન છે કોને ધક્કા ખવડાવી રહ્યો છો? કોને શેનું ભાન કરાવો છો છન્મુખરાવ સાહેબ? બાપુજી, નરસૈયો ધક્કો ખવડાવે ને? ધક્કો નહીં, ધક્કા ધક્કા. અરે ભાઈ, સહીની સાંજ ને મૂચીન દાડો એમ કીધે ના આવે. ધક્કા તો ખાવા જ પડે. અમે જ્યારે કામ આપીને ત્યારે ખબર હોય કે કહેશે ત્યારે આપશે નહીં. એટલે અઠવાડિયા અગાઉનો સમય આપવાનો, ત્યારે જઈને વખતે મળે. પણ આ તો ન ચાલે ને. જ્યારે જે કામ જે સમય થવું જોઈએ ત્યારે થવું જ જોઈએ. ભાઈ, એને એ ના ફાવે એટલે તો એ સરકારી નોકરી નથી કરતો અને સંચો ચલાવે છે. ઓફિસની સાહેબશાહી એ કઈ સમાજમાં થોડી ચાલે. એટલે એને કાંઈ કહેવાય પણ નહીં. કેમ ના કહેવાય? હું કેટલી બધી ગાળો દઉં છું. તો એને કામ આપવાનું બંધ કરી દો. સંબંધ બંધાય પછી કામ બંધ ન થાય. આપણો ને એનો 2 પેઢીનો સંબંધ છે. એટલે ધારે કરે. આ લગન નજીક આવીને ઉભા રહ્યા, હજી સુધી કપડા નથી આપે દોરજીએ. લગન આવવાના છે ને, આવી તો નથી ગયા ને. બાકી નરસિંહનો એક રેકોર્ડ બોલે છે. આ લગન સરામાં આપેલા કપડા બીજા લગન સરામાં સીવીને આપેલા. એ નરસિંહ દરજી જીવ્યા ત્યાં લગી અમારા કુળ દરજી જ રહ્યા. આવું જ સ્થાન હતું દયારામ નાઈનું. જલ્દી કર દયારામ. કરું મારા શેઠ. આ વાયદો આપીને સમયસર ના પહોંચાતું હોય હજામત કરવા તો એકાદ વસ્ત્રો મૂકતો જા. હું એ શું કરું? આ જીવડો 1 અને ઘરાક 1000 નથી પહોંચી વળાતું પૈસા. અને આ તમારી આ દાડી તો હમણાં જો ચપટી વગાડતા હું પતાવી દઈશ. બીજું કોઈ બેસવાનું છે આપણે? કીકા ભાઈ, બાણા ભાઈ, છન્મુખરામ ને બહુ દિવસ થઈ ગયા. બધા જ છે, હવે જલ્દી કર. આ આપણે
આ જુઓ, આ ઉતાવળમાં રણછોડભાઈના વાળ અહીંયા આવી ગયા. બીજા હોય તો મૂકજો, ચોક આપણો જ છે. હા, તમારે મૂકી દઈશ. કીકી બેન જરા પાણી આલજો. સાબુ જયંતીલાલ નો તો. કીકાભાઈ જરા સાબુનો કપડો આપજો બેટા. દયારામ આવ્યો શું કરવા? હજામત કરવા ને? પાણી જ સમજ્યા? સાબુ એ અમારે જ આપવાનો, આરામના પૈસા લે છે. અરે શેઠ, મારા દુઃખ તો હું જ જાણું શેઠ. આ મંચુ શેઠ ને ત્યાં 1.5 વર્ષથી વતું કરે જઉં છું, પણ એક દોઢિયું હજી સુધી ભાડ્યું નથી. અને આ પૈસા ના હોય તો સાબુનો ટુકડો ક્યાંથી પોસાય? તો 1.5 વર્ષથી પૈસા નથી મળે? અરે વાત જ જવા દો ને એમની. અને મિજાજે પાછો એવો કે જાણે મોટા લાટ સાહેબ. હા, એ ખરું. તો તું જાય છે શું કામ? આ 5-6 પેઢીથી એમનું મૂંડતા આયા હોઈએ તેમ અચાનક છોડી થોડી દેવાય. અને મંચુ શેઠ, અરે મંચુ શેઠ એટલે ખાનદાની ફરજન. મને હજી યાદ છો, 7 વર્ષની ઉંમરે પરણેલા ને ત્યારે હાથી ઉપર વરઘોડો કાઢ્યો તો બોલો. તો તું મને કહે છે ઉત્તમ જગમગનો મુજરોત મેં જ ગોઠવી આપેલો. પણ વડોદરાથી ડોલી લાવતા તો હાડમારી થયેલી. ઉત્તમ જગમગ યાદ દિલાઈને તમે તો આજે હલાઈ નાખ્યો મને. હા, ઉત્તમ જગમગ. અરે એનું પેલું કયું આપણે आज जाने की जिद ना करो यूं ही पहलो में बैठे बैठे रहो आज जाने की जिद ना करो. वाह वाह वाह, ઉત્તમ બાઈ હતી. વાહ વાહ વાહ, બાઈ ઉત્તમ હતી. હા હા હા, મહેરબાન. હા, આજકાલ સુધારા વાળાઓ આગળ આ નાયકણના નામ દઈએ તો ભડકી ઉઠે. અરે પણ એમ કઈ નાયકણોના નામ દેવા સહેલા થોડી છે મારા સાહેબ. ત્યારે શું સમજે નહીં નમાલાઓ એક ના કાપ મૂકી દીધો. ઊંઘી ગયો લાગે. ના, બાઈના નામથી જરા ઉત્સાહમાં આવી ગયેલો, પણ સાચું કહું સાહેબ, આ રાતનો ઉજાગરો નડી ગયો, બીજું કાંઈ નહીં. આ ભૂધરને તો તમે ઓળખો, એની ભત્રીજા વહુને ત્યાં શ્રીમંત હતું અને 4-5 મશાલ મંગાઈ એટલે 5 વખત ત્યાં દોડ્યો. અને આ મંચીની દીકરી માદી તો મેં ને ડાયાની માએ આખી રાત ઉજાગરો કર્યો એની દેખભાલમાં. એમ કે તારી મંચીનો મોટો દીકરો કેટલા વર્ષનો થયો? અરે થયો હશે 5-10 વર્ષનો. ડફોર. 5 ને 10 વચ્ચે કઈ ફરક જ નહીં મળે? ફરક તો મળે ને, પણ આપણને શું ફેર પડે? આપણે તે મોટો થઈને આ વતું કરતો થઈ જાય એટલે બસ. તેવી આ જ કામ કરવાનો કે શું થાય મારા સાહેબ, પેઢીઓથી આ જ કામ કરતા આવ્યા છે. આ પેલા મારા બાપ દાદા તમારા બાપ દાદાને મૂડતા હતા, હવે હું તમને મૂડું છું અને મારા પોયરા મોટા થશે તો બિપિનભાઈને મૂડશે. બદમાશ, આખું ખાનદાન અમને મૂડવા જ બેઠું છે એમ ને? દયારામ, હા, તમારી પાસે હજામત કરાવે બીજા. હવે વિલાયતી અસ્ત્રો આવી ગયો છે એટલે તમે જાતે કરશો? લાજો લાજો જરા. અરે જેના કામ તે જે. વળી વાત બદલાય, રસ જામે, દાદા અકળાય, ઘાટાએ પાડે. અમને થાય કે હવે દયારામ ગયો, પણ થોડા જ સમય માટે જ. દયારામે જ્યાં સુધી આ જગતમાં રહેવા ધાર્યું ત્યાં સુધી એના સિવાય અન્ય કોઈ નાઈએ અમારું ઘર ભાળ્યું નહીં. અમે બધા દાદા લઉં શું ડંગરો લો? દાદાનો ડંગરો લીધો એનો તો મેં ઘોડો કીધો ઘોડો ચાલે ધમ ધમ દત્તી ગાજે ધમ ધમ મારો ઘોડો કૂદતો જાય કૂદતા કૂદતા આવે કોકરીને મૂકે દોડ દાદા
કેવું લાગ્યું? સરસ. ફરીથી કરું? બીજું કંઈ કરો. સારું. દાદા થોડું શું? પેલું ઝુમર ફોડો. અરે 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 કઈ નહીં, હે કશું નહીં. એ તો બિપિન કુમારને જરા ઝુમ્મર ફોડવાનું મન થયું તો ફોડી નાખે. હાય હાય આ શું કર્યું તે? મંગળાન કોણ તમે? શું કર્યું? તમે શું અને પાછી લાકડી મરાવી? અરે આવા સરસ ઝુમ્મર ઉપર શું દાદાજી, હજી ગઈકાલે જ તો લાવ્યા છે. બિપિન કુમાર કરતા ઝુમ્મર વધારે છે. છોકરા તો આમ જ શીખે. તમે પણ શું? અરે જાણી જોઈને જાણી જોઈને શું કરી લેશું બોલો. દાદા ચાલો ઘોડો ઘોડો રમીએ. એ તારો દાદો તને ઘોડો લાગે છે? હાસ તો ઘોડો કયો છે કે ગધેડો થોડો કયો છે? તમે તો ખરા છો પૈસા. બોલ, ઘોડો પહેલા કોણ બનશે? તમે. હવે મને આ કાચ વીણી લેવા દો, નહીં તો પાછું કોઈને વાગશે. એ ખરું. આ ડંગોરાનો ઘોડો બાજુમાં મૂકો, દાદો હમણાં તમારો ઘોડો બની જશે. મૂકવા ઘોડા અભી ચલેગા हैं? ए ये बात मजा आता है विपिन भाई को? बहुत अच्छा है. અરે 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 પાછા તમે બે જણા શરૂ થઈ ગયા. ચાલ ઘોડે ચાલ. અરે હરામખોર દાદાને મારે છે. દાદા નથી મારતો, ઘોડાને મારે છે. અને વિપિન કુમાર તેજીન ટકોરો અને ગધેડાને ડખું. એટલે મન ખાલી ટકોરો કરવાનું, ગધેડો નથી. ચાલ હે સરો પૈસા તમને તો શું કેવું, તમને ફાવે તેમ કરો. તારે શું તો ક્યારેક હુંય ઘોડો બનતો, પણ દાદા કદીએ મને સોટી ન મારતા. ઘરમાં સૌ સાથે જમવા બેસતા ત્યારે હું જીત કરતો. માં મને ભૂવા પણ ભૂ ના પીવાય, જબલું ભીનાઈ જાય. મને રોટલી આપો. છન્નુભાઈ, મંગળા હવે મોટી થઈ ગઈ છે, એને રોટલી કહેશો ને તો એ સમજશે. મંગળા સમજ્યા છે ને? હું શિષ્ટ ભાષા બોલતા શીખ્યો. તે સમયે મારા માતા પિતા મારી સાથે પોતે પણ કાલી કાલી ભાષામાં બોલતા.